સબસ્ક્રાઈબ કરી લો અમારી આ યુટ્યુબ ચેનલ જીકે ગુરુ ગુજરાતીને, જેથી આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌપ્રથમવાર મળી જાય। નમસ્કાર મિત્રો, આજે આપણે ભારત રત્ન 2019 વિશે વાત કરવાના છીએ। તો મિત્રો, ભારત રત્ન 2019માં કોને કોને મળેલા છે તેના વિશે અને તેની શોર્ટકટ ટ્રીક વિશે વાત કરીશું। ઉપરાંત ભારત રત્ન અત્યાર સુધી કેટલા વ્યક્તિઓને મળ્યા છે અને ભારત રત્ન કોને મળે છે તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે જોવાના છીએ। તો વિડીયોને શરૂઆતથી અંત સુધી અવશ્ય જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને વિડીયોને જરૂરથી શેર કરી દેજો। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। ભારત રત્ન વિશે હવે વાત કરીએ તો મિત્રો, ભારત રત્ન છે તે ભારત દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર રહેલો છે। મિત્રો, ભારત રત્ન છે તે દેશનો સૌથી મોટો પુરસ્કાર રહેલો છે। હવે આ પુરસ્કાર વિશે વાત કરીએ તો આ પુરસ્કાર રાષ્ટ્રની સેવા બદલ એનાયત કરવામાં આવે છે અને આ સેવાઓમાં વાત કરીએ તો કલા, સાહિત્ય, વિજ્ઞાન અથવા સાર્વજનિક ક્ષેત્રે આપેલી સેવાઓનો સમાવેશ આ સેવાઓમાં થાય છે। શરૂઆતમાં આ સન્માન ફક્ત કળા, વિજ્ઞાન અને સાહિત્ય અને જાહેર સેવાના ક્ષેત્રમાં જ પ્રદાન કરનાર વ્યક્તિઓને આ ભારત રત્ન પુરસ્કાર જે આપવામાં આવતો હતો, પરંતુ ડિસેમ્બર 2011માં કરેલા સુધારા મુજબ આ ક્ષેત્રને હવે વિસ્તૃત કરવામાં આવ્યો છે। તો હવે કોઈ પણ ક્ષેત્રમાં માનવ સેવાનો પ્રયાસ કર્યો હોય તો તેના બદલ તેમને ભારત રત્ન પુરસ્કાર છે તે ભારત સરકાર દ્વારા એનાયત કરવામાં આવે છે। આ પુરસ્કાર વિશે આગળ વાત કરીએ તો મિત્રો, આ પુરસ્કારની શરૂઆત છે તે 2 જાન્યુઆરી 1954માં થઈ હતી અને તે સમયના જે રાષ્ટ્રપતિ હતા તે હતા રાજેન્દ્ર પ્રસાદ। તો આ રાજેન્દ્ર પ્રસાદ દ્વારા જ તેમણે આ જે ભારત રત્ન પુરસ્કારની તેમણે શરૂઆત કરેલી હતી। આ સન્માન માટે દર વર્ષે ભારતના વડાપ્રધાન દ્વારા ભારતના રાષ્ટ્રપતિને એવી ભલામણ કરવામાં આવે છે કે ભારત રત્ન એવોર્ડ જે પણ વ્યક્તિઓને આપવાના હોય તે માટે જે વડાપ્રધાન દ્વારા જે રાષ્ટ્રપતિને ભલામણ કરવામાં આવે છે। તો દર વર્ષે વધુમાં વધુ 3 જ નામોની ભલામણ કરી શકાય છે। મિત્રો, વડાપ્રધાન ફક્ત 3 જ નામોની જે ભલામણ રાષ્ટ્રપતિને કરી શકે છે। આ સન્માન મેળવનાર વ્યક્તિઓની વાત કરીએ તો આ વ્યક્તિઓમાં રાષ્ટ્રપતિના હસ્તાક્ષરવાળું એક પ્રશસ્ત પત્ર આપવામાં આવે છે અને પીપળાના પાન આકારનું સન્માન ચિહ્ન આપવામાં આવે છે। મિત્રો, ઉપર તમે જમણી બાજુ જોઈ શકો છો તેવું એક પીપળાના પાન આકારનું સન્માન ચિહ્ન અને એક પ્રશસ્તિ પત્ર જે રાષ્ટ્રપતિના જે હસ્તાક્ષરવાળું હોય છે તે આ જે પુરસ્કાર મેળવનાર વ્યક્તિને આપવામાં આવતું હોય છે। ત્યાર પછી વાત કરીએ તો આ સન્માન સાથે કોઈ પણ નાણાકીય પુરસ્કાર જોડાયેલો નથી, એટલે કે આ સન્માન જે મિત્રો મેળવે છે તો આ સન્માનમાં કોઈ પણ પ્રકારની નાણાકીય રકમ આપવામાં આવતી નથી, પણ ભારત રત્ન મેળવનાર વ્યક્તિને ભારતના શિષ્ટાચારની યાદીમાં જે 7મા ક્રમે ગણવામાં આવે છે। એટલે કે મિત્રો, ભારત રત્ન મેળવનાર વ્યક્તિને જે ભારતના શિષ્ટાચારની યાદી છે એમાં 7મા નંબરના વ્યક્તિ તરીકે તેમનો સમાવેશ કરવામાં આવે છે। ત્યાર પછી મિત્રો, આ પુરસ્કાર વિશે વાત કરીએ તો પાન પર સૂર્ય તથા દેવનાગરી લિપિમાં ભારત રત્ન લખેલું હોય છે। મિત્રો, જમણી બાજુ તમે પુરસ્કારમાં જોઈ શકો છો પીપળાના પાન ઉપર જે સૂર્યની આકૃતિ ઉપરની બાજુ તમે જોઈ શકો છો અને બીજું છે દેવનાગરી લિપિ, એટલે કે હિન્દી ભાષામાં તમે ભારત રત્ન એમ લખેલું સૂર્યની એક્ઝેક્ટ નીચે લખેલું જોવા મળે છે। ત્યાર પછી વાત કરીએ તો ઈસવીસન 1954માં આ સન્માન સૌ પ્રથમવાર આપવામાં આવ્યું હતું। ત્યારથી માંડીને અત્યાર સુધીમાં જે 45 જેટલા વ્યક્તિઓને આ છે સન્માન આપવામાં આવ્યું છે। મિત્રો, આ સન્માન વિશે વાત કરીએ તો આ સન્માન મરણોપાત પણ આપવાનું શરૂઆત થઈ ગઈ છે। તો મિત્રો, આ અગાઉ મરણોપાત જે સન્માન છે આ આપવામાં આવતું નહોતું, પરંતુ 1955ના સુધારા દ્વારા આ સન્માન હવે મરણોપરાંત પર આપવાની છૂટ છે તે ભારત સરકાર દ્વારા આપવામાં આવી ગઈ હતી। હવે મિત્રો, આપણે વાત કરીએ તો મરણોપરાંત કોને સૌ પ્રથમવાર જે ભારત રત્ન પુરસ્કાર મળેલો છે, તો મિત્રો 1966માં
ભારતના વડાપ્રધાન જે લાલ બહાદુર શાસ્ત્રી હતા તેમને સૌપ્રથમ વખત મરણોપરાંત છે આ ભારત રત્ન પુરસ્કાર છે તે એનાયત કરવામાં આવ્યો હતો। ત્યાર પછી હવે આપણે આગળ વાત કરીએ તો સૌથી નાની વયે અને સૌથી મોટી ઉંમરે કોને ભારત રત્ન પુરસ્કાર મળ્યો છે? તો મિત્રો જાણીતા ક્રિકેટર ખેલાડી સચિન તેંડુલકરને ફક્ત 40 વર્ષની આ ઉંમરમાં તેમને આ સન્માન મેળવ્યું અને આ સન્માન મેળવનાર તેઓ સૌથી યુવા વ્યક્તિ બની ગયા છે। મિત્રો સૌથી નાની ઉંમરે જે સચિન તેંડુલકર જે ક્રિકેટના મહાન ખેલાડી છે તેમને આ 40 વર્ષની ઉંમરે આ ભારત રત્ન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે। અને સૌથી વધુ ઉંમર વિશે વાત કરીએ તો જાણીતા સમાજ સુધારક ધોંડો કેશવ કર્વે 100 વર્ષની ઉંમરે તેમને આ ભારત રત્ન પુરસ્કારનું સન્માન આપવામાં આવ્યું હતું અને મિત્રો તેઓ સૌથી વડીલ વ્યક્તિ બન્યા છે જેમને ભારત રત્ન પુરસ્કાર મળ્યો છે, જે 100 વર્ષની ઉંમરે તેમને આ ભારત રત્ન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો। ત્યાર પછી મિત્રો જોઈએ તો આ ભારત રત્ન પુરસ્કાર છે તે ફક્ત ભારતીય નાગરિકોને જ આપવામાં આવે છે, પરંતુ મિત્રો કેટલાક વ્યક્તિઓને છે તે ભારતના ન હોવા છતાં પણ તેમને આ ભારત રત્ન પુરસ્કાર જે મળ્યા છે તેમાં વાત કરીએ તો ઈસવીસન 1980માં ભારતની બહાર જન્મેલા અને પાછળથી ભારતનું નાગરિકત્વ મેળવનાર મધર ટેરેસાને પણ ભારત રત્ન પુરસ્કાર જે એનાયત કરવામાં આવ્યો હતો ઈસવીસન 1980માં। આ ઉપરાંત બીજા 2 વિદેશી વ્યક્તિઓને પણ જે ભારત રત્ન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો। તેમાં 2 વ્યક્તિઓ વિશે વાત કરીએ તો તેમાં છે પાકિસ્તાનના નાગરિક ખાન અબ્દુલ ગફાર ખાન અને દક્ષિણ આફ્રિકાના નાગરિક એવા નેલ્સન મંડેલાને પણ આ જે ભારત રત્ન પુરસ્કારથી એનાયત કરવામાં આવ્યા હતા। મિત્રો આ 2 વિદેશી વ્યક્તિઓને પણ ભારત રત્ન પુરસ્કાર જે મળવા પામ્યા હતા। ત્યાર પછી વાત કરીએ તો સૌપ્રથમવાર ભારત રત્ન મેળવનાર વ્યક્તિઓ વિશે વાત કરીએ તો મિત્રો સૌપ્રથમવાર જે ભારત રત્ન છે તે 1954માં એનાયત કરવામાં આવ્યા હતા। તેમાં 3 વ્યક્તિઓને આ ભારત રત્ન એનાયત કરવામાં આવ્યા હતા। તેમાં સૌપ્રથમ છે સર્વપલ્લી રાધાકૃષ્ણ, ત્યાર પછી છે સી રાજગોપાલચારી અને સી વી રામનને। આ 3 વ્યક્તિઓને છે સૌપ્રથમ વખત 1954માં જે ભારત રત્ન એનાયત કરવામાં આવ્યા હતા। મિત્રો અહીં ખાસ નોંધ લેવી, જો તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછવામાં આવે કે સૌપ્રથમ ભારત રત્ન છે તે કોને આપવામાં આવ્યો હતો તો તેમનો જવાબ આવશે સર્વપલ્લી રાધાકૃષ્ણને સૌપ્રથમ વખત છે ભારત રત્ન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો। ત્યાર પછી જોઈએ તો 1966માં સૌપ્રથમ મરણોપરાંત જે ભારત રત્ન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો તે હતા લાલ બહાદુર શાસ્ત્રીને એનાયત કરવામાં આવ્યો હતો। અને 1971માં સૌપ્રથમ વખત જે મહિલા હતા તે મહિલા હતા ઇન્દિરા ગાંધીને આ ભારત રત્ન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો। અત્યાર સુધીમાં મિત્રો 45 મહાનુભાવને ભારત રત્ન પુરસ્કાર જે 2018 સુધીમાં, હવે 2019માં 3 બીજા વ્યક્તિઓને આ જે ભારત રત્ન પુરસ્કાર એનાયત કરવામાં આવશે। તો હવે કુલ મળીને 48 જેટલા વ્યક્તિઓ બની જશે જેમને ભારત રત્ન પુરસ્કાર એનાયત થયેલા હશે। તો મિત્રો હવે આપણે જોઈએ 2019માં મળેલા ભારત રત્ન પુરસ્કાર વિશે। તો મિત્રો 3 વ્યક્તિઓને મળેલા છે, પ્રણવ મુખર્જી, ભૂપેન હજારિકા અને નાનાજી દેશમુખને। તો તેને કયા ક્ષેત્રે મળેલા છે તો તેના વિશે વાત કરીએ તો પ્રણવ મુખર્જી જે આપણા 13મા રાષ્ટ્રપતિ હતા તેમને સમાજ સેવા ક્ષેત્રે આ પુરસ્કાર મળશે। ત્યાર પછી જે ભૂપેન હજારિકા જેમને સંગીત ક્ષેત્રે આ ભારત રત્ન પુરસ્કાર મળવાનો છે। અને ત્રીજું છે નાનાજી દેશમુખ, તેમને પણ સમાજ સેવક બદલ છે ભારત રત્ન પુરસ્કાર જે એનાયત 26મી જાન્યુઆરીના દિવસે કરવામાં આવશે। હવે મિત્રો વાત કરીએ તો આ 2019માં મળેલા ભારત રત્ન પુરસ્કારના ક્રમ વિશે વાત કરીએ તો મિત્રો પ્રણવ મુખર્જીને છે તે 46મો ભારત રત્ન પુરસ્કાર મળશે। ત્યાર પછી જે ભૂપેન હજારિકાને 47મો ભારત રત્ન પુરસ્કાર મળશે અને નાનાજી દેશમુખને 48મો છે તે ભારત રત્ન પુરસ્કાર જે મળવાનો છે। ત્યાર પછી મિત્રો વાત કરીએ તો ભારત રત્ન જે 2019માં આપવામાં આવ્યા હતા તો તેની શોર્ટકટ ટ્રીક છે મિત્રો
પ્રભુના રત્નો એટલે કે એટલે પ્રણવ મુખર્જી, ભૂ એટલે ભૂપેન હજારિકા અને ના એટલે નાનાજી દેશમુખ અને રત્ન એટલે ભારત રત્ન. તો મિત્રો આ યાદ રાખી લેજો, પ્રભુના રત્નો તે શોર્ટકટ ટ્રીક છે ભારત રત્ન 2019માં જે બધાને આપવામાં આવેલા છે તેની. તો મિત્રો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક, વિડીયોને શેર અને અમારી જે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર મિત્રો, ધન્યવાદ.